આપણે આગળની લેન્થ જોઈ બધી. હવે પાછળના લેન્થ આપણે કરશું ને એના વાસ્તે આપણે 24 તો પકડશું. 24 લેન્થ તો આપણે લીધી જ છે. અને આગળનો આપણે કુર્તો જોઈએ ને તો શોલ્ડર પાસે જો 1 ઇંચ પાછળનો આવે છે. ઓકે, તો આપણે શોલ્ડર સાથે આ જે 1 ઇંચ આવે છે એના હિસાબથી આપણે 24ના બદલે પૂરા કુર્તાની લેન્થ 25 પકડશું અને પ્લસ 1 ઇંચ આપણે પકડશું આના માટે, સિલાઈ માટે. તો ફ્રન્ટમાં આપણે એ હવે બેકમાં લેન્થમાં કુર્તાની આપણે લેશું 24 પ્લસ જે यहाँ 1 આવે છે એ અને પ્લસ 1 સિલાઈના. તો કુર્તાની આપણી ટોટલ લેન્થ સિલાઈ સાથે થશે 26. अपने फ्रंटનો ડ્રાફ્ટ કરો. હવે આપણે બેક સાઈડનો કુર્તાનો ડ્રાફ્ટ કરીએ. આ આપણે ફોલ્ડ કરેલું છે. જો આ આપની ફોલ્ડની સાઈડ છે. હવે આપણે જે બનાવ્યો છે ફ્રન્ટનો એને આના ઉપર મૂકશું અને બરાબર પૂરો આવે છે આને જ આપણે એની લાઇનિંગ્સ કરી લઈએ અને એને કટ કરી લેશું. સેમ મેજરમેન્ટથી આપણને બધું સેમ જોવે છે. પહેલા આપણે એને આનાથી કટ કરી લેશું, ડ્રો કરી લેશું. હરેક મેજરમેન્ટ આપણે સેમ ટુ સેમ ડ્રો કરી લીધા છે. આપણે આ ડ્રાફ્ટ મૂકીને ફ્રન્ટનો આના પર ડ્રો કરી લીધું બરાબર. હવે આપણે શું કરશું, એક વાત ધ્યાન રાખજો, આપણે ડ્રાફ્ટને બરાબર यहाँ નીચેથી મૂકેલો છે. ઓકે, ભલે આપણે પાછળનું વધારે લીધેલું છે લેકિન આપણે માપ અહીંયાથી જ લીધેલું છે. ઓકે, यहाँ નીચે જગા નથી છોડી, અહીંયાથી જ સ્ટાર્ટ કરવું છે. આપણે પહેલા આમ લાઈન ડ્રો કરશું, અહીંયાથી સ્ટ્રેટ આ જે પોઈન્ટ છે વાંથી સ્ટ્રેટ લાઈન ડ્રો કરશું. ઓકે, ડાર્ક કરીએ અને પછી આ જે પોઈન્ટ છે એનાથી સ્ટ્રેટ લાઈન ડ્રો કરશું. ઠીક છે. હવે આપણે એ બેકમાં ટોટલ સિલાઈ સાથે 26 નું મેજરમેન્ટ લીધું છે કુર્તાની સાઈઝનું બરાબર. તો આપણે અહીંયાથી જો 26 પર માર્કિંગ કરશું. ઓકે, 26. નેક્સ્ટ આપણે શું કરશું, આ આપણે 26 માર્ક કરવું જે કુર્તાની લેન્થ છે પાછળની, વહાંથી સ્ટ્રેટ લાઈન ડ્રો કરશું. ઓકે, અને અહીંયાથી બી એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરશું. આ જે છે પોઈન્ટ વહાંથી એક અને જોઈન્ટ કરી લેશું સ્ટ્રેટ. ઓકે, હવે આ આપણે અહીંયા અટેચ કરી લેશું, જોઈન્ટ કરી લેશું અને અહીંયા 1 ઇંચ પર માર્ક કરશું. 1 ઇંચ અને આ પોઈન્ટને અને આને જોઈન્ટ કરી લેશું. જો હવે આપણે यहाँ જે કર્વ કરેલો ને એ કર્વ આપણે બહારની સાઈડ લેશું. જો અહીંયાથી જ પકડીએ અને
એને આમ કર્વ કરી લેશું. ઠીક છે, આપનું ડ્રાફ્ટિંગનો પાર્ટ થઈ ગયો છે. આપણે આગળના પાર્ટમાં જે પાછળની ડ્રાફ્ટિંગ કરી છે અને કાકાસી કટ કરવાનું છે એ આપણે જોઈ લઈએ. આ જે લાઈન છે આ આપની બેકની લાઈન છે, આ આપણે કટ કરશું. આ આપની બેકની લાઈન છે. ઠીક છે, આ મેઇન આપનું બેકનો ડ્રો છે. પછી આ અને આ અને પછી આ પૂરી લાઈન. ઓકે, તો આપનો જે બેકનો ડ્રો છે એ આ છે. હવે આપણે આને કટ કરી લઈએ. પેલા કટ કરી લઈએ. આ આપનો બેકનો ડ્રો છે કુર્તાનો.